गुजरात के बड़ौदा शहर में ज़िला कानूनी सेवा प्राधिकरण की ओर से दिवालीपुरा स्थित न्याय मंदिर कोर्ट संकुल में शहर ज़िले की राष्ट्रीय लोक अदालत का आयोजन किया गया था। इसमें जितने भी पेंडिंग केसेस थे उसके ऊपर सुनवाई की गई। बड़ौदा के दिवालीपुरा न्याय मंदिर कोर्ट परिसर में 2025 के लिए पहली राष्ट्रीय लोक अदालत का आयोजन किया गया था। जिला कानूनी सेवा सत्तामंडल बड़ौदा की ओर से नेशनल लीगल सर्विस अथॉरिटी के तहत ये आयोजन किया गया था, जिसमें गुजरात स्टेट लीगल सर्विस अथॉरिटी के मार्गदर्शन के तहत बड़ौदा के प्रिंसिपल डिस्ट्रिक्ट जज और डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी के चेयरमैन जयेश ओडेद्रा की उपस्थिति में ये नेशनल लोक अदालत आयोजित की गई, जिसमें कई केसों की सुनवाई की गई थी। आपको बता दें कि इस मौके पर खासतौर पर फैमिली कोर्ट के प्रिंसिपल डिस्ट्रिक्ट जज एम पटेल समेत बड़ौदा वकील जो मंडल है उनके जनरल सेक्रेटरी रितेश ठक्कर समेत कई वकीलों की भी उपस्थिति दर्ज की गई थी। वहीं जिन जिन केसों की सुनवाई की जाने वाली थी वो नागरिक भी इस समय उपस्थित रहे थे। लोक अदालत दिस इज आवर फर्स्ट लोक अदालत इन सो फार एज करंट ईयर इज कंसर्न। નાલસાના ઉપક્રમે તથા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ કમિટી ઓથોરિટી અને નામદાર હાઈકોર્ટના નેતૃત્વ હેઠળ ચીફ જસ્ટિસ સાહેબના અમે બધા વી હેવ ટ્રાઈડ અવર બેસ્ટ કે વધારેમાં વધારે કેસીસ ડિસ્પોઝ ઓફ થાય। આપણે હમણાં થોડી વાર પહેલાં ફંક્શન જે ઓપનિંગ હતું એમાં આપણે જોયું અલગ અલગ જાતની મેટર્સ સિવિલ હોય એમએસસીપી હોય। એમએસસીપીમાં આજે ખૂબ બે મોટી મેટર્સ 92 lakhs અને 81 lakhsની 95 lakhs અને 81 lakhs એ રીતના ડિસ્પોઝ ઓફ થઈ છે। તદુપરાંત ફેમિલી કોર્ટમાં બી ખૂબ ઘણા કેસીસ ડિસ્પોઝ ઓફ થયા છે અને પક્ષકારોનો ખાસ કરીને વી આર થેન્કફુલ બિકોઝ એ લોકોએ અલ્ટિમેટલી દે હેવ સીન કે લડાઈ કરવાથી અથવા તો કોર્ટનો ચુકાદો કરતાં બંને પોતાની રીતે સમાધાન કરે અને સાથે બેસે એ મહત્ત્વની વાત છે। એટલે એ રીતે જોઈએ તો ધીસ ઇઝ વેરી સેટિસ્ફેક્ટરી અને હું ઈચ્છીશ કે માણસો જે છે તે જેટલા એમના કેસીસ અહીંયા પેન્ડિંગ હોય એમાં સમાધાન પાત્ર જેટલા કેસીસ હોય એમાં પૂરતા પ્રયત્ન કરી અને બાંધછોડ કરવી પડે થોડી તો તે પણ ચોક્કસ કરી અને સમાધાન કરે, જેથી કરી અને તેઓ પોતાના જીવનમાં આગળ વધી શકે, કોર્ટના ધક્કા ઓછા થાય એમના માટે અને પોતાની મરજીનું સમાધાન થાય ખાસ કરીને એવી મારી બધાને વિનંતી છે અને આપ સૌને શુભેચ્છા લોક અદાલત માટે। થેન્ક યુ વેરી મચ। મહિલા વિશ્વ દિનની ઉજવણી છે તો આજે આપણે એવો પણ સંયોગ થયો છે કે આજે મહિલા દિન પણ છે અને સાથે સાથે આપણે આજે લોક અદાલત છે તો હું એવું ઈચ્છું કે આજે આપણે મહિલાઓ સશક્તિકરણથી આગળ ઘણી વધી ગઈ છે તો આજે આ મહિલાઓ પણ મોટું મન રાખી અને ફેમિલી ડિસ્પ્યુટમાં બને એટલો વધારેમાં વધારે અમારો નિકાલ થાય એવું હું આજે બધા મહિલાઓને શુભ વિશિસ કરું છું। બીજું કે અમારી કોર્ટમાં મને એક યાદ આવે છે કે એક ચાઇલ્ડ હતું એ પેલું માનસિક રીતે બહુ જ એ થયેલું હતું અને હસબન્ડ અને વાઈફ મેન્ટેનન્સ માટે ઝઘડતા હતા અને હું એમાં ઇન્વોલ્વ થઈ। હસબન્ડને એ લોકો લગભગ 10-12 વર્ષથી અલગ રહેતા હતા તો મેં એમને સમજાવ્યા કે ભાઈ ચાઇલ્ડ જે છે તો આટલું અને મારી કોર્ટમાં કન્સિલેશન માટે આવ્યું હતું તો ખૂબ ખીજાતું હતું ને બૂમાબૂમ કરતું હતું તો મેં એને બહાર કાઢ્યું અને પછી મેં એવું કહ્યું કે આમાં તો કંઈ પણ ઉપાય કરો કે બાળક માટે પણ કરવું જોઈએ અને બંને હસબન્ડ વાઈફે હસબન્ડે મોટું મન રાખ્યું અને એને આઈ થિંક 20-25 લાખમાં એનું સમાધાન થયું અને બંને જણા હેપી છૂટા પડ્યા અને બાળકને પણ વિઝિટેશનનું પણ એને મન થાય ત્યારે કરી શકે विजिटेशन एवं राइट्स पण आप्या અને सुखद अंत आयो। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।